આમ તો ભાણેજના લગ્નમાં સૌથી વધુ હરખ મામાને હોય છે. બહેનના સંતાનોના લગ્નમાં મામા મોંઘેરું મામેરું ભરતા હોય છે. ત્યારે હાલ એક લગ્ન ખૂબ ચર્ચામાં આવ્યા છે અને ચર્ચાનું કારણ છે ખાખીમાં મામેરું લઈને પહોંચેલા પોલીસ કર્મીઓ. થાણામાં 25 વર્ષથી ભોજન બનાવતા મીરાબાઈના દીકરાના લગ્નમાં ઢોલ શરણાઈ સાથે પોલીસ કર્મીઓ પહોંચે છે અને 1 લાખથી વધુનું મામેરું ભરે છે. સાથે જ લગ્નમાં મામાની દરેક ફરજ પણ નિભાવે છે. ત્યારે વર્દી અને માથે બાંધેલા સાફામાં મામા બનીને આવેલા પોલીસ કર્મીઓની હાલ ખૂબ પ્રશંસા થઈ રહી છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ખાખી વર્દીમાં મામેરું ભરવા પહોંચેલા પોલીસ કર્મીઓની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. ઘણી વખત લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધો વધારે મજબૂત હોય છે. આવા દ્રશ્યો હાલ ઉદયપુર શહેરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યા છે. મીરાબાઈ કે જેઓ લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં જમવાનું બનાવતા હતા, તેમના દીકરાના લગ્ન હતા, ત્યારે ભાઈની કમી પૂરી કરવા પોલીસ કર્મીઓ વર્દીમાં જ મામેરું લઈને પહોંચે છે અને આ પ્રેમ જોઈને મીરાબાઈ પણ ભાવુક થઈ જાય છે. જો વિગતે વાત કરીએ તો ઉદયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ થાળામાં 25 વર્ષથી ભોજન બનાવતા મીરાબાઈ નામના મહિલાના દીકરા માટે મામા બનીને દરેક જવાબદારી નિભાવતા જોવા મળ્યા. પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પૂરણસિંહ રાજપુરોહિત સહિત તમામ પોલીસ કર્મીઓ ઢોલ નગારા સાથે મીરાબાઈના ઘરે પહોંચ્યા હતા. એટલું જ નહીં, પરંપરાગત રીતે થાળીમાં મામેરું સજાવીને પણ લઈને ગયા હતા. પોલીસ કર્મીઓએ તેમની વર્દી પર માથે સાફા બાંધીને સજાવેલા થાળમાં કપડાં અને રોકડ રકમ લઈને મંડપ સુધી આવ્યા હતા. મીરાબાઈએ પોલીસ કર્મીઓનું સ્વાગત પણ કર્યું અને પોલીસની ટીમે 1.11 લાખ રૂપિયાની રોકડ રકમ સાથેનો જે થાળ છે તે મામેરા તરીકે મીરાબાઈને ભેટમાં આપ્યો. આ જોઈને મીરાબાઈ પણ ભાવુક થઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે મીરાબાઈ છેલ્લા 25 વર્ષથી પોલીસ સ્ટેશનમાં ભોજન બનાવવાનું કામ કરે છે અને તેઓ એક માની જેમ તમામ પોલીસ કર્મીઓનું ધ્યાન રાખીને જમાડતા પણ જોવા મળે છે. તેમના પ્રેમને જોતા પોલીસ સ્ટેશનના સ્ટાફે ભેગા મળીને નક્કી કર્યું હતું કે તેમના દીકરાના લગ્નમાં મામેરું ભરવું છે. મીરાબાઈનું કહેવું છે કે તેમના દીકરા મુકેશ 6 મહિનાના હતા ત્યારે તેમના પતિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમના એકલા હાથે જ તેમના દીકરાને મોટો કર્યો છે અને છેલ્લા 25 વર્ષથી તેઓ પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા. સબ ઇન્સ્પેક્ટર રેણુ ખોઈવલે જણાવ્યું હતું કે મીરાબાઈ છેલ્લા 25 વર્ષથી પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં ભોજન બનાવી રહ્યા છે. તેઓ માતાની જેમ બધા પોલીસ કર્મીઓના ખાવા પીવાનું ધ્યાન રાખે છે અને ભોજન તૈયાર થયા પછી પણ દરેકને વારંવાર જમવા માટે આમંત્રણ આપતા હોય છે. આ પોતિકાપણું જોઈને પોલીસ સ્ટેશનના સ્ટાફે તેમના પુત્રના લગ્ન પ્રસંગે મામેરું લઈને જવાનું નક્કી કર્યું હતું. આમ તો મીરાબાઈને 3 ભાઈ છે, પરંતુ 2 ભાઈઓ કૌટુંબિક મતભેદને કારણે મામેરું ભરવા હાજરી ન આપી શક્યા અને આ વાતની રેણુ ખોઈવલને ખબર પડે છે. ત્યારે તેમણે કહ્યું હતું કે બેન, ચિંતા ન કરો, તમારા ભાઈઓ આવશે અને એવું મામેરું ભરશે કે તમે પણ યાદ રાખશો. અને લગ્નના દિવસે જ પ્રતાપનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ આ જવાબદારી નિભાવવા માટે આગળ પણ આવ્યા. બહેન મીરાબેન પણ ભાવુક થઈ ગયા હતા. ત્યારે ખાખી વર્દીમાં મામેરું ભરવા આવેલા પોલીસ કર્મીઓની ખૂબ પ્રશંસા થઈ રહી છે. હાલમાં લગ્નની સિઝન શરૂ છે અને આપણે ત્યાં ભાણા કે ભાણીના લગ્નમાં મામેરું ભરવાની પરંપરા સદીઓ જૂની છે. રાજસ્થાનમાં તેને માયરા કહેવામાં આવે છે. લગ્નમાં મામેરાની વિધિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભાઈઓ તેમની બહેનને ઘણી મોંઘી ભેટો છે તે આપતા હોય છે. આ ભેટો ઘણીવાર રોકડ, ઘરેણાં અને કપડાના રૂપમાં હોય છે. આ દ્વારા બહેન અને તેમના પરિવારને સહાય આપવામાં આવે છે. થોડા સમય પહેલા નાગોર જિલ્લામાં એક લગ્નમાં 25 કરોડનું મામેરું આપવામાં આવ્યું હતું. 1.5 કરોડ રૂપિયા રોકડા, કરોડોના સોના ચાંદીના દાગીના, જમીન અને એક પેટ્રોલ પંપ પણ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગામના લગભગ 500 પરિવારોને ચાંદીના સિક્કા અને રોકડ પણ આપવામાં આવી હતી. ભાણેજના લગ્નમાં મામેરું આપવા 100 કાર અને 4 બસ સહિત કુલ 700 લોકો પહોંચ્યા હતા. 1.5 કરોડ રૂપિયા રોકડા સાથે 1.25 કિલો સોનું, 15 કિલો ચાંદી, 209 વીઘા જમીન, અજમેરમાં એક પ્લોટ, પેટ્રોલ પંપ, એક ચાંદીનો સિક્કો અને અન્ય લોકોને 100 રૂપિયા રોકડા પણ આપવામાં આવ્યા હતા. એટલે કે આ મામેરાની કુલ રકમ 21 થી 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ અનોખું મામેરું જોવા માટે લોકોના ટોળે ટોળા પણ ઉમટ્યા હતા. આમ તો દરેક ભાઈ તેમના બહેન અને ભાણેજને ખૂબ પ્રેમ કરતા હોય છે. ત્યારે લગ્નમાં મામેરા કરતા તેમની હાજરી જ ખૂબ જ કિંમતી હોય છે. ત્યારે મામેરું લઈને આવેલા પોલીસ કર્મીઓએ ખાખી વર્દીમાં માનવતા છે તે મહેકાવી છે.
આ અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.